નમસ્કાર મિત્રો, આજે આપણે બનાવીશું ઇડલી, ઢોસા, મેંદુવડા સાથે ખવાય એવી ટેસ્ટી ચટપટી ચટણી। બહુ સિમ્પલ અને ઇઝી રેસીપી છે। આ ચટણી ફટાફટ બની જાય છે। તો એના માટે મિક્સી જારમાં લીલા ધાણા લઈ લેશું। ત્યારબાદ મીડિયમ તીખા 2 લીલા મરચાં લીધેલા છે, થોડા આદુના ટુકડા, 2 ચમચી શિંગદાણા, 2 ચમચી છીણેલું કોકોનટ, 1 લીંબુનો રસ, થોડા લીમડાના પાન અને 1 ચમચી ખાંડ લઈ લેશું। ત્યારબાદ હવે આપણે આમાં 1 ચમચી ધાણા જીરું પાવડર અને સ્વાદ અનુસાર નમક એડ કરવાનું। હવે આપણે આમાં અડધો કપ દહીં એડ કરીશું। થોડુંક પાણી નાખી અને મિક્સી જારમાં ક્રશ કરી લેશું। તો માત્ર 5 જ મિનિટમાં આ સરસ મજાની ટેસ્ટી ચટણી બનીને તૈયાર થઈ જાય છે। તો અહીં જોઈ શકો છો, ચટણીની કન્સિસ્ટન્સી વધુ પડતી પાતળી પણ નહીં રાખવાની અને વધારે જાડી પણ નહીં રાખવાની। તો હવે આપણે કોઈ પણ એક વાસણમાં આ ચટણીને લઈ લેશું। તો અહીં આપણી ચટણી બનીને તૈયાર થઈ ગઈ છે। હવે આપણે આ ચટણીમાં એકદમ સિમ્પલ એવો તડકો લગાવીશું। તો એના માટે તેલ ગરમ થાય એટલે એમાં 1 ચમચી રાઈ એડ કરશું। રાઈ સરસ ફૂટવા લાગે પછી આપણે એમાં 1 ચમચી જીરું એડ કરવાનું। ત્યારબાદ અડધી ચમચી જેટલી હિંગ એડ કરી અને એક વખત હલાવી લેશું। થોડા મીઠા લીમડાના પાન એડ કરશું। તો અહીં આપણો ચટણીને ઉપર લગાવવા માટેનો તડકો બિલકુલ તૈયાર છે। તો આવી રીતે ઉપરથી સિમ્પલ એવો તડકો લગાવવાથી ચટણી એકદમ ચટપટી અને ટેસ્ટી બનીને તૈયાર થશે। તો હવે આપણે આ તડકો ચટણીની ઉપર એડ કરીશું। જ્યારે પણ આપણે ઇન્સ્ટન્ટ ઇડલી, ઢોસા કંઈ પણ બનાવતા હોય ત્યારે સંભારની પણ જરૂર ના પડે અને માત્ર 5 જ મિનિટમાં બનીને તૈયાર થઈ જાય એવી ટેસ્ટી અને ચટપટી ચટણી બનીને તૈયાર થઈ ગઈ છે। મિત્રો, આ ઇન્સ્ટન્ટ ચટણીની રેસીપી તમને કેવી લાગી એ મને કોમેન્ટમાં ચોક્કસથી જણાવજો। આ ચટણી આપણે ઇન્સ્ટન્ટ રવા ઇડલી સાથે સર્વ કરીશું। આ તમારે ઇન્સ્ટન્ટ રવા ઇડલીની રેસીપી જોવી હોય તો ચેનલ પર આપેલી છે। થેન્ક યુ।